જય જલારામ। ડિમ્પલ એન્ડ મોમ કિચનમાં આપનું સ્વાગત છે। આપ સહુ જાણો છો તે રીતે ચોમાસાની ઠંડી ઋતુ શરૂ થઈ ગઈ છે। તેમાં ગરમા ગરમ ચા સાથે ગરમા ગરમ ભજીયા અને પકોડા ખાવાનું મન કોને ન થાય, પણ તે વધુ તેલવાળા હોવાથી બાળકો કે મોટી ઉંમરના લોકોની તબિયત ખરાબ થઈ જતી હોય છે। ચિંતા ન કરો, અમે લઈ આવ્યા છે તેનું સોલ્યુશન એક નવી જ રીતથી નાસ્તાની રેસીપી લઈને। આ નાસ્તો વધેલા ઘઉંના લોટમાંથી જ બની જશે અને ઓછા તેલમાં બનશે, એટલે કોઈ ચિંતાની વાત નથી। તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો જોઈએ નાસ્તાની રેસીપી। સૌપ્રથમ અમે અહીંયા ઘઉંનો લોટ લીધો છે। બપોરે અમે રોટલી માટે લોટ બાંધેલો હતો, તેમાંથી આ લોટ વધ્યો છે એટલે અમે તેમાં નિમક એડ કરી મિક્સ કરીને સાઈડ પર મૂકીશું। જો તમારો ઓલરેડી ઘઉંનો લોટ બાંધેલો ન હોય તો તમે બાંધી લેજો। આ મસાલો બનાવવા માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેમાં 1 વાટકી સમારેલ ડુંગળી એડ કરીને તેને સાતળવાની છે। આવી રીતે વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા રહેવાની છે। થોડી એવી ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ તેમજ 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરીને સરસ રીતે મિક્સ કરીને ડુંગળીને સરખી રીતે સાતળી લઈશું। ડુંગળી સરખી રીતે સતળાય તે માટે તેમાં 1 ચમચી નિમક એડ કરીને મિક્સ કરી લઈશું। ડુંગળી સરખી રીતે સતળાઈ જાય એટલે અમે અહીંયા 5 નંગ મીડિયમ સાઇઝના બટેટા બાફીને મેશ કરીને લીધા છે, તેને સતળાયેલી ડુંગળીમાં એડ કરી અને મિક્સ કરી લઈશું। આવી રીતે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે। હવે તેની અંદર મસાલા એડ કરતા 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી નિમક કારણ કે આગળ એડ કરેલું છે, અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણો મસાલો ઓલમોસ્ટ રેડી છે। તેમાં ઝીણી સમારેલી ધાણા ભાજી એડ કરશું એટલે આપણો મસાલો પૂરો તૈયાર થઈ જશે। હવે આપણે એક બાઉલ લઈ અને રવાનું બેટર બનાવવાનું છે। તેના માટે બાઉલમાં 1 નાની વાટકી જેટલો રવો લઈ તેમાં અડધી ચમચી નિમક અને અડધી ચમચી હળદર એડ કરી અને ધીરે ધીરે પાણી એડ કરવાનું છે। અહીંયા યાદ રાખવાનું છે કે બેટર વધુ થીક પણ નહીં અને વધુ પાતળું પણ નહીં, તેવું મીડિયમ થિકનેસવાળું રાખવાનું છે। જેવી રીતે આપણે ભજીયામાં ચણાના લોટનું બેટર બનાવીએ તે રીતે જરૂર પડે તે પ્રમાણે પાણી એડ કરીને મિક્સ કરતા જવાનું છે। થોડી એવી ઝીણી સમારેલી ધાણા ભાજી એડ કરીને મિક્સ કરવાની છે। આપણું બેટર સંપૂર્ણપણે તૈયાર છે। તેને સાઈડ પર રાખીને આપણે નિમક નાખીને જે લોટ સાઈડ પર રાખ્યો હતો તેને લઈ લેશું અને તેને 3 સરખા ભાગમાં ડિવાઈડ કરવાનું છે। હા, આપણે તેના 3 સરખા ભાગ કરી તેમાંથી એક ભાગ લઈ તેને લોટમાં રગદોળીને આવી રીતે તેની વેલણ વડે જ રોટલી બનાવવાની છે। આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય તેવી જ રીતે આપણે રોટલી બનાવવાની છે। ફરક એટલો હશે કે આ રોટલીની સાઈઝ વધુ હશે કારણ કે આપણે મોટા મોટા 3 ભાગ લોટના પાડ્યા છે। જરૂર પડે તો આવી રીતે જેમ રોટલીમાં વચ્ચે વચ્ચે લોટ નાખીએ છીએ તેવી રીતે કરી અને મસ્ત મજાની આપણે મોટી રોટલી બનાવી લઈશું। આ નાસ્તો ફક્ત ચોમાસામાં નહીં કોઈ પણ ઋતુમાં તમે ખાઈ શકો છો, એટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને વધુ તેલમાં પણ નથી બનતો। હવે આપણે મસાલા છે તેને પણ 3 ભાગમાં વહેંચીશું। જેવી રીતે આપણે લોટને 3 ભાગમાં ડિવાઈડ કર્યો હતો તેવી જ રીતે આપણે મસાલાને 3 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। મસાલાને 3 ભાગમાં ડિવાઈડ કર્યા બાદ તેમાંથી એક ભાગને આવી રીતે આપણે જે રોટલી વણી હતી તેના પર મૂકી દઈશું અને હળવે હાથે સ્પ્રેડ કરીશું। એવી રીતે સ્પ્રેડ કરવાનો છે કે રોટલીની બધી કિનારીઓ સુધી આ મસાલો પહોંચી જાય। મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવે છે કે ક્યારે મમ્મી નાસ્તો બનાવ્યો અને ક્યારે હું ખાઉં। હું તમને ગેરંટી આપું છું કે તમારા બાળકો જો એકવાર આ નાસ્તો ખાશે ને તો બીજી વાર તમારી પાસે આ બનાવડાવવાની જીદ જરૂરથી કરશે। હવે તમે જોઈ શકો છો કે મસાલો સરસ રીતે આખી રોટલીની કિનારી સુધી સ્પ્રેડ થઈ ગયો છે। હવે મારા મમ્મી જે રીતે કાળજીપૂર્વક તેનો રોલ વાળે છે ને તેવી જ રીતે તમારે તેનો રોલ વાળવાનો છે, કારણ કે જો રોટલી તૂટી જશે ઉતાવળમાં તો બધું બગડી જશે। અડધે સુધી પહોંચશો પછી તો ફટાફટ રોલ વળી જશે, પણ ત્યાં સુધી તમારે થોડી કાળજી રાખવી પડશે। તો તમે જોઈ શકો છો કે મમ્મીએ સરસ રીતે રોલ વાળી દીધો છે અને થોડો એવો તેને ફરીથી લોટમાં રગદોળી લીધો છે। હવે આ રોલમાંથી આપણે તેને નાના નાના પીસીસમાં કટ કરવાના છે।
તમે ધ્યાનથી જોઈ શકો છો કે ચપ્પુ વડે મારા મમ્મી ખૂબ જ કાળજીપૂર્વક આવી રીતે રોલના પીસીસ કરે છે. તો આવી જ રીતે રોલમાંથી બધા પીસીસ કટ કરી લેવાના છે. ત્યારબાદ તેને 2 હાથ વચ્ચે લઈ અને હળવે હાથે પ્રેસ કરવાનું છે. આવી રીતે જ બધા પીસીસને પ્રેસ કરી લઈશું. હવે આપણે બીજી રીતે આ નાસ્તાને બનાવવાનો છે. તેના માટે રેગ્યુલર જેમ રોટલી વણી હતી તેવી બીજા ભાગના લોટની પણ વણી લઈશું અને તેના પર 2 ભાગનો મસાલો બાકી રહ્યો હતો ને તે આખો આવી રીતના સ્પ્રેડ કરી લઈશું અને તેના પર ત્રીજા ભાગનો લોટ જે બાકી રહ્યો હતો તેની રોટલી વણી અને આવી રીતે હળવે હાથે પ્રેસ કરી લઈશું. તો સાવ હળવે હાથે કરવાનું છે. આમાં થોડી ધીરજ રાખશું તો સરખો નાસ્તો બની જશે અને બધાને બહુ ભાવશે. તો હવે આપણે આમાંથી શક્કરપારાના શેપના પીસીસ કટ કરીશું. તો તેના માટે આવી રીતે પહેલાં ચપ્પુ વડે ઊભા આંકા પાડવાના છે અને ત્યારબાદ આડા આંકા પાડીશું. તો આ પણ સાવ હળવે હાથે પહેલાં આપણે ઊભા આંકા પાડીશું અને તેવી જ રીતે આપણે આડા આંકા પાડી અને શક્કરપારાના શેપમાં પીસીસને કટ કરી લેવાના છે. તમને થતું હશે કે અમે અત્યાર સુધી આ નાસ્તો એવી જ રીતે બોલીએ છીએ અને નાસ્તાનું કોઈ નામ નથી આપ્યું. તો અમે આ તમારા પર છોડીએ છીએ. તમને આ નાસ્તા માટે જે યોગ્ય નામ લાગે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અરે વાહ! તો સરસ મજાના શક્કરપારાના શેપમાં પીસીસ કટ થઈ ગયા છે. તમે જોઈ જ શકો છો કે બંને રીતથી પીસીસ કેટલા સરસ લાગે છે. અને જો તમારા ઘરે અચાનક મહેમાન આવ્યા હોય તો પણ ગભરાવાની જરૂર નથી. ઘઉંનો લોટ પડ્યો હોય એટલે ફટાફટ આ નાસ્તો બની જશે. તો પહેલાં તો શેલો ફ્રાય માટે આપણે પેનમાં તેલ ગરમ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું રવાનું બેટર પણ તૈયાર છે. હવે ગોળ પીસીસ પહેલાં આપણે રવાના બેટરમાં એડ કરી અને તેને શેલો ફ્રાય કરીશું અને ત્યારબાદ શક્કરપારાના પીસીસને તો તમે જોઈ શકો છો કે સરસ રીતે રવાના બેટરમાં તેને ડીપ કરી અને મમ્મી આવી રીતે તેલમાં એડ કરે છે અને તેને શેલો ફ્રાય કરે છે. તો આવી રીતે આપણે બધા પીસીસને શેલો ફ્રાય કરી લઈશું. થોડીવાર માટે તમે તેને આવી રીતે તળાવવા દો અને પછી તમને લાગે કે હવે પલટાવવું જોઈએ ત્યારે તમે એકવાર પલટાવીને ચેક કરી લેજો. જો નીચેની સાઈડ બ્રાઉન કલરની થઈ ગઈ હોય તો તમારો સરસ રીતે પીસીસ તળાઈ ગયા છે. બીજી સાઈડ પણ તેવી જ રીતે શેલો ફ્રાય કરી અને પછી આપણે તેને પેનની બહાર કાઢી લઈશું. ગોળ પીસીસને શેલો ફ્રાય કર્યા બાદ હવે આપણે શક્કરપારા આકારના પીસીસને પણ શેલો ફ્રાય કરી લઈશું. તેના માટે આવી રીતે તેને રવાના બેટરની અંદર સરસ રીતે ડીપ કરી લઈશું. અહીંયા આપણે પીસીસને રવાના બેટરની અંદર એટલે ડીપ કરીએ છીએ કે સરસ એવું ક્રિસ્પી લેયર ફરતે બની જાય. તેમજ એક વાત ખાસ ધ્યાન રાખવાની કે શક્કરપારાના શેપના જ્યારે આ પીસીસ બનાવીએ ને ત્યારે સરખી રીતે તેને પ્રેસ કરીશું કે જેથી તે તેલમાં છૂટું ન પડી જાય. બાકી રવાનું લેયર તો અલગ જ ક્રિસ્પીનેસ આપશે. અહીં પણ તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે પલટાવીને ચેક કરી લેવું. જો બ્રાઉન સાઈડ બની ગઈ હોય તો બીજી બાજુ રાખી અને તેને પણ સરસ રીતે તળી લેવું. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ બધા પીસીસ સરસ રીતે શેલો ફ્રાય થઈ ગયા છે. તેને પણ આપણે પેનમાંથી પ્લેટ પર કાઢી લઈશું. તો છે ને એકદમ ઇઝી રેસીપી, ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ. તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી આ રેસીપી છે જ એકદમ જોરદાર. મોટાથી લઈને નાના બધાને ખૂબ જ ભાવશે. તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. ધન્યવાદ.